સબ્જેક્ટ જીત પ્રાપ્ત થશે શ્રદ્ધા સાથેના સ્મરણથી. જીત પ્રાપ્ત થશે શ્રદ્ધા સાથેના સ્મરણથી. એક સુંદર ઘટના બની રામાયણ કાળમાં. લંકાની અંદર રાવણ રાજા તરીકે રાજ્ય કરતા હતા. યુદ્ધની તૈયારીઓ હતી. એમાં લંકાના લોકો શોર બકોર કરવા લાગ્યા. લાખો લંકાના સૈનિકો બધા શોર બકોર કરે છે. અવાજ થઈ ગયું, ચહલ પહલ મચી ગઈ. એટલે રાવણને અવાજ આવ્યો. રાવણે સેનાપતિને કીધું, તપાસ કરો, શું તકલીફ છે, કેમ આટલો શોર બકોર થાય છે. સેનાપતિ તપાસ કરવા માટે ગયા અને પછી કહે છે કે સાહેબ, બહુ મોટી તકલીફ થઈ છે. શું તકલીફ? એ કે લંકાનું બધું જ સૈન્ય એમ કહે છે કે સમુદ્રને પેલે પાર રામની સેના છે અને રામના જેટલા સૈનિકો છે, વાનરો છે, એ બધા રામ નામ બોલે છે તો પથરા તરે છે. રામ નામ બોલીને પથરા નાખે, એક વાંદરા પથ્થર નાખે એ તરે. તો અમારો રાજા તો રાવણ છે, એ તો સમર્થ છે, તો એ પથ્થર નાખે તો કેમ ન તરે? એટલે બધા સૈનિકોની માંગ એવી છે કે અમારા રાજા રાવણ એ કંઈ કમ નથી, એને પથ્થર નાખવો જોઈએ અને તરવો જોઈએ. એટલે રાવણ કે આ તો તકલીફ વાળું છે, આ ખતરા ના કરાય. સેનાપતિ કે સાહેબ, તો આંદોલન ફાટી નીકળશે, આપણે કોઈ પણ ભોગે આટલું કરવું જ પડશે, તો સૈનિકોનો જુસ્સો રહેશે, જોમ રહેશે, બળ રહેશે. રાવણ પર પ્રેશર આવ્યું. રાવણ કે આવતીકાલે મોર્નિંગની અંદર લંકાના બીચ ઉપર ભેગા થઈ જાઓ, બધા તમામ સૈનિકોને ભેગા કરી દો, ન્યૂઝ ચેનલ વાળાને આમંત્રણ આપી દો. આવતીકાલે હું આવી જઈશ, પથ્થર નાખીશ અને જેટલાને જોવું હોય મારી શક્તિનું પ્રદર્શન બધા ભેગા થઈ જાય. સવાર પડીને બધા લોકો ભેગા થઈ ગયા અને બધાએ રેલી કાઢી. અમારા રાવણ પથ્થર નાખવાના છે અને પથ્થર પાણીમાં તરવાનો છે. રાવણ ત્યાં આવ્યા. ઓલરેડી એક સરસ પથ્થર સિલેક્ટ કરવામાં આવ્યો હતો. રાવણે પથ્થર હાથમાં લીધો, આજુબાજુ બધા સામે જોઈને, આજુબાજુ બધા જ રેડી હતા, કેમેરામેન ક્લિક કરવા રેડી હતા. અને એ સમયે રાવણે પથ્થર હાથમાં લીધો, આકાશમાં ઊંચો ઉપાડ્યો, આંખો બંધ કરીને મનમાં કંઈક બોલ્યા. પથ્થર જેવો નાખ્યો, પથ્થર તર્યો અને ચારે બાજુ રાવણનો જય જયકાર, રાવણનો જય જયકાર, સમ્રાટ રાવણની જય હો. અને પછી તો સવારના છાપાન, સાંજના છાપાન, બધે જ સમાચારો. રાવણ કોઈને ઇન્ટરવ્યુ આપ્યા વગર સીધો મંદોદરી પાસે પહોંચ્યો. એની પત્ની હતા મંદોદરી. અને મંદોદરી પાસે જેવો પહોંચ્યો અને મંદોદરી કે આ બધું શું માંડ્યું છે? આ વાયરલ થતું થતું મારી પાસે આવ્યું છે. તમે પથ્થરો નાખ્યો અને સમુદ્રમાં તર્યો. તમને જોતા મને નથી લાગતું કે તમે કોઈને તારી શકો. આખી જિંદગી તમે ડૂબાડવાના જ કામ કર્યા છે. એટલે તમારા નાખેલા ક્યારે તરે નહીં. મને સમજાવો કે તમે રેસીપી કઈ વાપરી? ખામી તમારામાં હતી કે ખામી પથરામાં હતી? મને કહો, સાચું કહો. અને ઘરવાળા આગળ તો ટ્રાન્સપરન્સી રાખવી જ પડે, બધું કહી દેવું પડે. એટલે રાવણ કે છે વાત જાણે એમ હતી કે તને જેમ મારા પર વિશ્વાસ છે ને કે મારાથી તરે જ નહીં, એમ મને પણ હતો કે મારાથી તરે જ નહીં. જ્યાં સુધી બધાની વચ્ચે હું ગયો ને મને ગભરામણ જ હતી. બધા બકપ બકપ કરતા હતા અને એ સમયે મેં પથ્થર હાથમાં લીધો તોય ગભરામણ હતી. જીભ સુકાઈ ગઈ હતી, રૂવાડા ઊભા થઈ ગયા હતા અને મનની અંદર એમ થતું હતું કે પડશે તો શું થશે. લોકો રાજી થતા હતા પણ હું બીકના મારે ગભરાતો હતો. પણ મેં પથ્થર હાથમાં લીધા પછી આંખો બંધ કરીને એક વાક્ય બોલ્યો, હે પથ્થર, તું જો પાણીમાં ન તરે તો તને રામચંદ્રના સોગંદ છે. તું જો પાણીમાં ન તરે તો તને રામચંદ્રના સોગંદ છે. અને એટલે પથ્થર તર્યો. મિત્રો, કદાચ આ વાર્તા જેવું લાગશે પણ શત્રુએ પણ સ્મરણ તો કરવું પડે છે. ભગવાનનું સ્મરણ કરવું પડે છે. સ્મરણ કોઈ પણ પરિસ્થિતિમાં તમને ટકાવી રાખશે. શ્રદ્ધા. આજે તમે આવ્યા એટલે ભગવાનનો અભિષેક કર્યો, નીલકંઠમણી મહારાજનો અભિષેક કર્યો, ભગવાનના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા, નારાશ્રી બાંધી, ચાંદલા કરવામાં આવ્યા. મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધા નથી. તમારી સમક્ષ વાતો કરનારા, ભગવા કપડાં પહેરનારા અમે એન્જિનિયર થયેલા સાધુઓ છીએ. કોઈ અભણ સાધુઓ નથી, અંધશ્રદ્ધા નથી. શ્રદ્ધામાં જે તાકાત છે એને સાથે લઈને ચાલજો. લતા મંગેશકર
ભારતની શ્રેષ્ઠ ગાયિકા, ભારત રત્નનો એવોર્ડ મળ્યો, ડોટર ઓફ ધી નેશનનું જેને પ્રાઇઝ મળ્યું, એ લતા મંગેશકરને જ્યારે પ્રાઇઝ મળ્યું ત્યારે એની માતાએ લતા મંગેશકરને શું કહે છે કે બેટા, પોતાને મોટી સિંગર કે મોટી મહિલા ન સમજતી, તમે તો એક સાધારણ મનુષ્ય છો, તમને જે આપી રહ્યા છે એ પરમ કૃપાળુ પરમાત્મા છે, ભગવાન આપી રહ્યા છે. કલામ સાહેબ યુરોપની પાર્લામેન્ટમાં પ્રવચન કરવા માટે ગયા. કલામ સાહેબે સ્પીચ આપી યુરોપની પાર્લામેન્ટમાં, અને કલામ પોતે કહે છે they had never heard such a powerful speech. It was God inspired. એક રાષ્ટ્રપતિ ભગવાનમાં માનતા હતા. ઓબામા પોતાના કોટના ખિસ્સામાં હનુમાનજીની મૂર્તિ રાખતા. ઓબામાના હાથમાં જે દેખાય છે એ હનુમાનજીની મૂર્તિ છે. ગમે તેટલી હાઈટ પર પહોંચ્યા પછી તમને ધ્યાનની આવશ્યકતા છે, શ્રદ્ધાની આવશ્યકતા છે. એટલે તો નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાનું ઇલેક્શન પૂરું થયું પછી થોડોક સમય કૈલાસની અંદર અમરનાથની ગુફાની અંદર બેસી અને ધ્યાન કર્યું હતું. શ્રદ્ધા માટે પ્રયત્ન કરવા ત્યાં ગયા હતા, રિટ્રીટ કરવા ત્યાં ગયા હતા. ભારતનો એક વડાપ્રધાન ભગવું કપડું પોતાના શરીર પર ઓઢી શકે? એક વડાપ્રધાન ભગવું કપડું ઓઢે અને થોડા કલાક સુધી શ્રદ્ધાના આધારે જીવવાનો પ્રયાસ કરે છે? શ્રદ્ધા ભેગી રાખો, કોઈ પણ પરિસ્થિતિમાં ડગાશે નહીં. આ વખતે ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી, એમાં ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ કે હતા. એ વખતે અમે ગયા હતા. પછી મળવા માટે આવ્યા રવિ શાસ્ત્રી, મળવા માટે અહીંયા મંદિરે આવ્યા હતા. જે ઇન્ડિયન કોચ છે મળવા માટે આવ્યા. રવિ શાસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજને મળેલા છે. સચિન જ્યારે 17 વર્ષનો હતો ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એને લીધેલા હતા. શિખર ધવન અહીંયા આ મંદિરમાં 2 વખત અભિષેક કરવા આવી ગયો છે, નીલકંઠણીનો અભિષેક કરવા શિખર ધવન આવેલા છે. એ શિખર ધવન આ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે આવ્યા. શિખર ધવને માળા ધારણ કરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસેથી ઠાકોરજી હાથમાં લીધા, ફોટો પડાવ્યો. પછી મેં શિખર ધવનને પ્રશ્ન કર્યો કે તમે જ્યારે સારા રન કરો ને ત્યારે પહેલા તમારી સ્ટાઇલ આ હતી, આમ કરતા, મૂછોને તાવ દેતા. હવે તમારી સ્ટાઇલ કઈ છે? મને કે સ્વામીજી, મારે સારો સ્કોર થાય ત્યારે હું એક હાથ લઈને ક્યાં ફટકારું છું? જાંગ પર આમ મારું છું, અને પછી બીજો હાથ ક્યારેક આમ કરું છું. એટલે મેં એને કીધું કે જાંગ પર હાથ થપથપાવો એનું નામ પરસ્પિરેશન કહેતા, કે પરસેવો પાડવો, પુરુષાર્થ કરવો. અને એક હાથ આમ કરવો એનું નામ ઇન્સ્પિરેશન કહેતા, ભગવાનની કૃપા. મન કે વાપરું છું ખરો, પણ મિનિંગ આજે ખબર પડી. શિખર ધવન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસે જોઈને બોલ્યો કે સ્વામીજી, આ માળા તમે આપી છે, માળાઓ ફેરવીશ, અભિષેકની સ્મૃતિ કરીશ. શાકાહારી રહેવાનો પ્રયત્ન એને શરૂ કરી દીધો. શાકાહારી. વિરાટ કોહલીએ પણ માંસાહાર બંધ કરી દીધું છે, શાકાહાર સ્ટાર્ટ કરી દીધું છે. શ્રદ્ધા, ભગવાનનું બળ, ભગવાનની શક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં તમને ડગાવી નહીં દે, ટકાવી રાખશે. અમેરિકામાં એક ગજીબની ઘટના બની, અજીબસી ઘટના બની. ડિયાનો નામની એક છોકરી કોલેજમાંથી રાત્રે મોડા આવી, એને સોસાયટી બાજુ જતી હતી. ત્યાં એક સાંકડી ગલીમાં 2 ગુંડાઓ એને હેરાન કરવા માટે આવતા દેખાયા. છોકરી એકલી યુવાન છોકરી, અને સોસાયટીમાં ગલીમાં અંધારું હતું, અને 2 ભયાનક માણસો સામેથી આવતા દેખાયા. અને આ છોકરી શ્રદ્ધાવાળી છોકરી હતી. તરત એણે હેલ્પલાઇન ભગવાનને યાદ કર્યા, આંખો બંધ કરીને મનોમન પ્રાર્થના કરી. અચાનક ગુંડાઓએ કશું જ ન કર્યું, એ ઘરે પહોંચી ગઈ. બીજા દિવસે ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા કે એક છોકરી પર બળાત્કાર થયો. પોલીસે પકડ્યા, પેલા 2 માણસોને પકડ્યા કે 20 મિનિટના સમયગાળામાં કેટલા પુરુષો અહીંયાથી પસાર થયા છે, બધાને પકડ્યા. હવે ઓળખી કોણ શકશે? પેલી છોકરીને તો મારી નાખવામાં આવી, જેના પર બળાત્કાર થયો તેને મારી નાખવામાં આવી. આને ઓળખી કોણ શકે? તો આટલી મિનિટમાં આ છોકરી ડિયાનો પણ ત્યાંથી પસાર થઈ હતી, એટલે એને પણ પોલીસે બોલાવી. અને પોલીસ કહે છે સામે આ 10-15 જણા આટલી 20 મિનિટમાં પસાર થયા છે, એમાંથી તું ઓળખી બતાવ કે કયા 2 જણા તને સામે દેખાયા હતા, તારી સાથે કંઈક એવી ઘટના બની એવું લાગતું હતું. એટલે એને 2 છોકરાઓ જે બળાત્કાર કરવાની કોશિશ કરવાના હતા એને ઓળખી બતાવ્યા. પછી પોલીસે પેલા 2 છોકરાઓને પૂછ્યું કે રસ્તામાં તમને સૌથી પહેલા જેના પર બળાત્કાર કર્યો, મારી નાખી, એ છોકરી મળી હતી કે પહેલા આ મળી હતી? તો કે પહેલા તો આ છોકરી મળી હતી ડિયાનો, તો તમે એના પર બળાત્કાર કેમ ન કર્યો?
ત્યારે પેલા બંને બળાત્કારી શું કહે છે, અમે એને જ પકડવા જતા હતા, પણ જેવા અમે એની નજીક ગયા તો એની બાજુમાં 2 બાઉન્સર ચાલતા હોય એવું અમને સતત દેખાયું. 2 શૂરવીર માણસો એની બાજુમાં ચોકી પહેરો કરતા હોય એવું દેખાયું. એટલે અમે એને અડી પણ ન શક્યા. છોકરીને પૂછ્યું કે તું બાઉન્સર લઈને ફરે છે? છોકરી કે મારી પાસે બાઉન્સર નહોતા, હું તો ગભરાયેલી હતી, પણ આવા સંજોગોમાં મેં મારા ઈષ્ટ દેવતાને, ગુરુજીને, સંતોને, ભગવાનને યાદ કર્યા અને એને મારું રક્ષા કવચ ઊભું કરી દીધું. મિત્રો, તમારી કલ્પના નહીં હોય ત્યાંથી મદદ આવી જશે. બધું જ આપણું ધાર્યું નથી થવાનું. કોબી બ્રાયન્ટ ફૂટબોલર 41 વર્ષે હેલિકોપ્ટર ક્રેશ થાય ને મરી શકે છે. બુદ્ધિની લિમિટેશન છે, શક્તિની લિમિટેશન છે. એની વચ્ચે ભગવાનની શક્તિ, ભગવાનનું બળ. આખા ભારતમાં સૌથી વધારે લાંબી ચાલેલી કોઈ સિરિયલ હોય તો એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. એ જેઠાલાલ બોમ્બેમાં આપણા દાદર મંદિરે દર રવિવારે 2 કલાક સભા ભરવા માટે આવે છે. તિલક ચાંદલા સહિત પૂજા કરે છે, બહારનું કશું જ ખાતા નથી. ગોંડલના અક્ષર મંદિરે 2-3 મહિને અક્ષરદેરીની પરિક્રમા કરવા માટે આવે છે. એક શ્રદ્ધા માણસને કેવી ટકાવી રાખે છે. જે હોલમાં આપ બેઠા છો એ હોલમાં દર રવિવારે 7,000 હરિભક્તો આવે છે. નીચેના હોલમાં 1,000 યુવક યુવતીઓ આવે છે. શ્રદ્ધા, શક્તિ, ભક્તિ. આપ સૌ કોઈ માટે પણ આજે અમે પ્રાર્થના એ કરીએ છીએ. આજે આપે આપનો સમય કાઢ્યો છે. છેલ્લે થોડીક વાત, પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ક્યારે ઓવર કોન્ફિડન્સમાં પણ ન રહેતા અને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સમાં પણ ન રહેતા. મહેનત કરવામાં કસર ના રાખતા. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ડિપ્રેશનની ચિંતા છોડી દો. બિનજરૂરી વાતો, વાંચન, વિચારને છોડી દઈએ. એકાંતમાં રહેવાનું ટાળજો. બને ત્યાં સુધી લોનલીનેસ અને મા બાપના શબ્દો, કદાચ કંઈક બોલ્યા કર્યા, એને બાજુ પર મૂકી દેજો. જ્યારે કંઈ પણ એવું થાય ત્યારે દર્શન કરવા, અભિષેક કરવા. અમે લોકોએ અમારો પરિવાર છોડ્યો છે તમને મદદરૂપ થઈ શકીએ ને એના માટે. અમે લોકોએ ઘર નથી વસાવ્યું. આવા હજારો બાળકોને, અહીંયા બેઠેલા તમામ વાલી કે તમામ શિક્ષકોને કહું છું, એક વાલી પોતાના જીવન દરમિયાન 2 કે 3 છોકરાઓને 10માની 12માની પ્રેરણા આપી શકે. અમે અમારા એક પણ દીકરા નથી, છતાં લાખોને જીવીએ ત્યાં સુધી પ્રેરણા આપીએ છીએ. સમાજ માટે, રાષ્ટ્ર માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગઈકાલે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અટલાદરામાં વડોદરા બિરાજમાન છે, એમને જાણ કરી હતી કે સ્વામી રાજકોટ ખાતે આવો કાર્યક્રમ છે. સ્વામીજીએ પણ આશીર્વાદ પાઠવ્યા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર. શુભાસ્તે પંથાને સંતો. આપ બધા ખૂબ સફળતા પ્રાપ્ત કરો એવી ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ ગુરુજનોના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.